अन्य समाचारों अन्य मुद्दा पर बात करिए तो अमदावादના જીવરાજ પાર્કની જ્ઞાનદા સોસાયટીમાં જે આગ લાગી હતી તે મામલે એએમસીની બેદરકારી દાખવનાર અધિકારીઓ સામે કાર્યવાહી સામે આવી છે। ફરિયાદની અવગણના કરવા બદલ 3 અધિકારીને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે, જેમાં આસિસ્ટન્ટ ટીડીઓ કાંતિ દાફડાને કારણદર્શક નોટિસ પાઠવવામાં આવી છે। વોર્ડ ઇન્સ્પેક્ટર રાજેશ જીવાણી અને સબ ઇન્સ્પેક્ટર નિકુંજ પરમારને પણ નોટિસ પાઠવવામાં આવી છે। મહાનગરપાલિકાની દક્ષિણ પશ્ચિમ ઝોન કચેરીમાં 5 માર્ચ 2024ના દિવસે અરજી કરવામાં આવી। સોસાયટીના રહીશોએ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને આ મામલે રજૂઆત પણ કરી હતી, તે છતાં પણ કોઈ કાર્યવાહી ન કરવામાં આવી અને આ ગેરકાયદે ગોડાઉન જે છે તે ચાલુ રાખવામાં આવ્યું, જેને કારણે ગઈકાલે આ મોટી દુર્ઘટના સર્જાઈ। તો અમદાવાદમાં જે આગ લાગી હતી તે મકાન પણ હવે તોડી પાડવામાં આવે તેવી સંભાવનાઓ છે। પોલીસ અને એફએસએલની તપાસ પૂર્ણ થતાં જ એએમસી આ મુદ્દે કામગીરી કરશે। આગની ઘટના બાદ હાલમાં મકાન જર્જરિત અને જોખમી હાલતમાં છે। પ્રાથમિક તપાસમાં ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે। હિયા ઇન્ફોટેક નામથી રજીસ્ટર હતી આ કંપની। માત્ર રેસિડેન્શિયલ ટેક્સ ભરીને જ ધમધમતું હતું આ કમર્શિયલ એકમ। કંપની દ્વારા ₹70,000 પ્રોફેશનલ ટેક્સ ભરાયો જ નહોતો। 2000 જેટલા ગેસ સિલિન્ડર ગોડાઉનમાં રાખવામાં આવ્યા હતા। અમદાવાદમાં કુલ 6.80 લાખ કમર્શિયલ એકમો કાર્યરત છે। એએમસી પાસે જોખમી એકમો કે ગોડાઉનના કોઈ ડેટા પણ નથી। દુર્ઘટના બાદ તંત્ર ઊંઘતું ઝડપાયું હોય તેવો ઘાટ સર્જાયો છે। રહેણાંક વિસ્તારમાં ચાલતી કમર્શિયલ એક્ટિવિટીના તપાસના આદેશ આપી દેવાયા છે। ગોડાઉન તેમજ જોખમી એકમોનું લિસ્ટ બનાવવા માટે સૂચના આપી દેવામાં આવી છે। રેસિડન્સ પ્રકારના હોય અને કોમર્શિયલ એક્ટિવિટી કરતા હોય તે અમારું ખાસ ટાર્ગેટ રહેશે અને તે દરેક ઝોનમાં આ ટીમ બનાવી અને અમે ચકાસણી કરશું કે આ પ્રકારની કોઈ પણ એક્ટિવિટી ચાલતી હોય તો તે બંધ કરાવવામાં આવે અને ખાસ કરીને જે એક્સપ્લોસિવ પ્રકારના નાની કે મોટી કોઈ પણ પ્રકારની કોમર્શિયલ એક્ટિવિટી ચાલતી હોય તો તેને સદંતર બંધ કરાવવામાં આવે અને તે પ્રકારના પ્રિકોશન લેવામાં આવે। જે કોમર્શિયલ એક્ટિવિટી ચલાવવા પાત્ર હોય તેમાં પણ ફાયરની પ્રોપર સુવિધાઓ હોય તે બાબતની પણ ચકાસણી કરવામાં આવશે। તો સૌથી ચોંકાવનારી બાબત તો એ છે કે આ મામલે જે ગેરકાયદે ગોડાઉન ધમધમી રહ્યા છે તેને લઈને કોઈ ચોક્કસ ડેટા એએમસી પાસે અવેલેબલ નથી। હાલ તો આ જે રેસિડેન્શિયલ વિસ્તારમાં ચાલી રહ્યો હતો ગોડાઉન તેને તોડી પાડવામાં આવી શકે તેવી શક્યતાઓ છે। ત્યારે આ અંગે વધુ વાત કરવા માટે સીધા જ અમારા સંવાદદાતા જિગ્નેશ પટેલ પાસે। જિગ્નેશ, સૌથી ચોંકાવનારી વાત, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે આવા ગેરકાયદે ધમધમતા જે ગોડાઉન છે તેને લઈને કોઈ ડેટા નથી। હવે શક્યતાઓ એવું છે કે જે મકાનમાં ગેરકાયદે ગોડાઉન બનાવવામાં આવ્યું હતું તેને પણ તોડી પાડવામાં આવે, કારણ કે સ્થાનિકોની રજૂઆત બાદ તો એએમસીએ કોઈ એક્શન લીધી નહીં, પરંતુ હવે દોડતા થશે અને 3 જે અધિકારીઓ છે તેમને કારણદર્શક નોટિસ પાઠવવામાં આવી છે। પરંતુ આ નોટિસ પાઠવવાથી શું થશે એ તમને ને મને બહુ સારી રીતે ખબર છે। કશું થતું નથી। અત્યાર સુધીની આપણે તમામ હોનારતો જોઈ છે। જિગ્નેશ, જણા જે રીતે સમગ્ર ઘટના બની જ્ઞાનદા સોસાયટીની વાત છે કે આ ઘટના બાબતે નાગરિકો તો જાગૃત હતા, તેઓએ ફરિયાદ પણ કરી હતી, પરંતુ જાડી ચામડીના અધિકારીઓએ આ બાબતે ગંભીરતા દાખવી નહીં, કોઈ પણ પ્રકારની કામગીરી કરી નહીં અને એટલા માટે જ આ ઘટના બની ગઈ। ઘટના બન્યા બાદ હવે જ્યારે ઘોડા નાસી છૂટ્યા, તબેલાને તાળા મારવા જેવી સ્થિતિ છે, કારણ કે હવે કોર્પોરેશનના અધિકારીઓને ભાન પડ્યું કે આખરે કોઈ પણ પ્રકારનો ડેટા તેમની પાસે છે જ નહીં। આખરે રેસિડેન્શિયલ એકમોની અંદર કમર્શિયલ એક્ટિવિટી થતી હોય તો આ બાબતે કોઈ પણ પ્રકારની તપાસ ટીમ દ્વારા ક્યારેય કરવામાં આવતી જ નથી। એક બે નહીં, પરંતુ આ પ્રકારની જ્ઞાનદા સોસાયટી જેવા એક બે નહીં સંખ્યાબંધ એકમો એવા હશે કે જે રેસિડેન્શિયલ એકમોમાં કમર્શિયલ એક્ટિવિટી કરતા હશે, પરંતુ આ પ્રકારનો ડેટા આખરે ભેગો કરે તો કરે કોણ? કારણ કે કોર્પોરેશનને માત્ર રસ છે તો માત્ર ને માત્ર ટેક્સની ફી વસૂલાતમાં। આખરે જો આ પ્રકારની ચેકિંગ કરવામાં આવે તો અમદાવાદમાં જે હાલમાં રેસિડેન્શિયલ એકમોમાં જે કમર્શિયલ એક્ટિવિટી થઈ રહી છે તે નોંધપાત્ર આંકડા બહાર આવી શકે છે। આ જ આંકડાથી કોર્પોરેશનની ટેક્સની ઇન્કમમાં પણ નોંધપાત્ર વધારો થઈ શકે તેમ છે અને મહત્વની બાબત એ છે કે કોઈ પણ પ્રકારના યોગ્ય ડેટા કોમર્શિયલ એકમોના એવા પણ નથી કે જે જોખમી એકમો હોય કે જેમાં સિલિન્ડરનો ઉપયોગ થતો હોય કે અન્ય કોઈ એવા લિક્વિડ કે કેમિકલનો ઉપયોગ થતો હોય અને આ પ્રકારના જોખમી એકમો અમદાવાદમાં કેટલા છે તે બાબતના પણ કોઈ પણ પ્રકારના આંકડાકીય માહિતી કોર્પોરેશનના કોઈ પણ ડિપાર્ટમેન્ટ કે કોઈ પણ વિભાગ પાસે આ પ્રકારના ડેટા નથી, ન તો ફાયર પાસે ન તો એસ્ટેટ પાસે કે આખરે જોખમી એકમો કેટલા છે। મહત્વની બાબત એ છે કે જો આ પ્રકારના અલગ અલગ ડેટા તારવવામાં આવે તો અગાઉથી જ આ બાબતે કેટલીક સભાનતા, કેટલાક આગોતરાના
પગલાં લઈ શકાય કે જેથી કરીને આ પ્રકારની મોટી ઘટના કે હોનારત ન બને. પરંતુ આખરે આ કરે તો કરે કોણ, કયા વિભાગને જવાબદારી આપવી, કોને જવાબદારી આપવી, આ જ બધી બાબતોમાં કેટલાક દિવસોમાં સમગ્ર મામલો થાળી પડી જશે. કોઈ પણ પ્રકારનો ડેટા આખરે ભેગો કરાય છે કે કેમ. હાલમાં તો મ્યુનિસિપલ કમિશનર અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરના જણાવ્યા અનુસાર આ તમામ પ્રકારનો ડેટા હવે તૈયાર કરવામાં આવશે. પરંતુ ડેટા તૈયાર થયા બાદ તેમાં યોગ્ય પગલાં લેવાય છે કે કેમ તે બાબત સૌથી મહત્વની છે. હવે માત્ર સોકોઝ નોટિસ 3 કર્મચારીઓને આપવામાં આવી છે, જે 2 વ્યક્તિના જીવ ગયા છે. આખરે તે 2 વ્યક્તિના જીવ કેવી રીતે પરત આવે, કારણ કે કોઈ પણ પ્રકારની તે શક્યતા નથી. માત્ર સોકોઝ નોટિસ, શું આને કડકાઈ ભર્યા પગલાં કહેવાય ખરા? કારણ કે મ્યુનિસિપલ કમિશનર, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર લેવલે જો રજૂઆત જાગૃત નાગરિક કરતા હોય, પરંતુ તેમ છતાં જો યોગ્ય પગલાં લેવાતા જ ન હોય અને સરકારી કામની જેમ જ થતું હોય, તો આખરે જાગૃત નાગરિક કામ કરાવે તો કરાવે કઈ જગ્યાએ, તે સૌથી બાબત મહત્વની છે. બિલકુલ જિગ્નેશ, આભાર. તો કારણદર્શક નોટિસ આપી દેવામાં આવે છે, પરંતુ હવે જરૂર છે કડક કાર્યવાહીની. આવી એક બાદ એક હોનારતો સામે આવી રહી છે, પરંતુ તે છતાં પણ જાણે કે તંત્ર ઊંઘતું ઝડપાય છે.